એજ્યુકેશન જર્નીમાં હું મયુર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન પાઠ 11 બળ અને દબાણ ફોર્સ એન્ડ પ્રેશર નો આજે આપણે અભ્યાસ કરીશું। જો તમે પ્રથમ વખત વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક, શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી મારા નવા વિડીયો તમને સૌપ્રથમ મળતા રહેશે। તો ચાલો અભ્યાસ કરીએ પ્રકરણ 11 બળ અને દબાણ। પદાર્થ કેવી રીતે ગતિ કરે છે? ધોરણ 7 માં તમે શીખ્યા છો કે એક પદાર્થ બીજા પદાર્થ કરતાં કેટલી વધારે ઝડપથી ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરી શકાય તે તમને યાદ છે? એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર શું દર્શાવે છે? તમે જાણો છો કે જમીન પર ગબડતો દડો ધીમો પડી જાય છે, ક્યારેક તેની ગતિની દિશામાં પણ ફેરફાર થાય છે। એવું પણ શક્ય બને કે દડો ધીમો પડે અને સાથે ગતિની દિશા પણ બદલાય। શેના લીધે પદાર્થની ગતિ વધે છે કે ઘટે છે, અથવા તેની ગતિની દિશા બદલે છે, તે અંગે તમને ક્યારેય આશ્ચર્ય થયું છે? ચાલો આપણે રોજબરોજના અનુભવો યાદ કરીએ। ફૂટબોલને ગતિમાં લાવવા માટે શું કરો છો? ગતિમાન દડાને વધારે ઝડપથી ગતિ કરાવવા માટે તમે શું કરો છો? ગોલકીપર દડાને કઈ રીતે અટકાવે છે? હોકીનો ખેલાડી હોકી વડે ગતિ કરતા દડાને હળવા ફટકાથી ગતિની દિશા બદલે છે। બેટ્સમેન દ્વારા ફટકારેલા દડાને ફિલ્ડર કઈ રીતે રોકે છે એ તમે આકૃતિમાં જોઈ શકો છો। આ બધી પરિસ્થિતિઓમાં દડાની ગતિ વધે છે કે ઘટે છે, કે તેની ગતિની દિશા બદલાય છે કે દડો સ્થિર થાય છે? જ્યારે દડાને લાત મારીએ કે ધક્કો મારીએ કે ફેંકીએ અથવા હળવો ફટકો મારીએ ત્યારે આપણે તેના પર બળ લગાડ્યું છે તેમ કહીએ છીએ। બળ શું છે? જ્યારે તે વસ્તુઓ પર લાગે છે ત્યારે તે શું કરી શકે છે? આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોના જવાબો મેળવીશું। બળ, ધક્કો કે ખેંચાણ? ફોર્સ, અ પુશ ઓર અ પુલ? અમુક કાર્યો કરવા માટે ચૂંટવું, ખોલવું, બંધ કરવું, લાત મારવી, ફટકારવું, ઊંચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો કે ખેંચવું જેવી ક્રિયાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ। આ ક્રિયાઓની દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે। શું આવા બધા શબ્દો માટે કોઈ એક શબ્દ વાપરી શકાય? ચાલો જોઈએ। અહીંયા આપણને પ્રવૃત્તિ 11.1 આપેલી છે। અહીંયા તમને પરિસ્થિતિનું વર્ણન આપેલું છે અને એમાં કઈ ક્રિયા લાગુ પડે છે એ તમારે લખવાની છે। ક્રિયાનું વર્ગીકરણ તમારે કરવાનું છે કે અહીંયા તમે ધક્કો મારો છો કે વસ્તુને ખેંચો છો। અહીંયા આપણને ઉદાહરણ એક આપેલું છે કે ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવી। હવે ટેબલ પર પુસ્તક પડ્યું હોય તો એને આપણે ધક્કો મારવો પડશે, અથવા તો એને આપણે ખેંચી પણ શકીએ છીએ, અથવા તો આપણે ઊંચીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી શકીએ છીએ। એટલે કે અહીંયા આપણે પુસ્તકને ગતિ કરાવી હોય તો ધક્કો પણ મારી શકાય, ખેંચી પણ શકાય અને પુસ્તકને ઊંચકીને પણ એની ગતિ કરાવી શકાય। તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે આપણે પુસ્તકને ગતિ કરાવી હોય તો આપણે ધક્કો મારીએ છીએ, એને ખેંચતા નથી। તો આ પ્રમાણે દરવાજો ખોલવો કે બંધ કરવો? હવે આપણને ખ્યાલ છે કે જો આપણે દરવાજો ખોલવો હોય તો આપણે દરવાજાને ધક્કો મારવો પડશે અને બંધ કરવું હોય તો આપણે દરવાજાને ખેંચવો પડશે। તો અહીંયા તમને એવી કેટલીક પરિસ્થિતિ આપેલી છે જેમાં તમારે ધક્કો મારવો, ખેંચવું, ચૂંટવું, ફટકારવું, ઊંચકવું, નીચે લઈ જવું, ઉડવું, લાત મારવી, ફેંકવું, બંધ કરવું, હળવો ફટકો મારવો, આ બધી જ ક્રિયાઓ તમને આપેલી છે। હવે આ ક્રિયાઓ કઈ જગ્યાએ જોવા મળે છે એ તમારે કોષ્ટકમાં નોંધ કરવાની છે। તમે નોંધ્યું છે કે ઉપરની દરેક ક્રિયાને ધક્કો મારવો કે ખેંચવું કે બંનેમાં વહેંચી શકાય। આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે વસ્તુને ગતિમાં લાવવા માટે ધક્કો મારવો પડે કે ખેંચવી પડે। વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને આપણે બળ કહીએ છીએ। તો અહીંયા આપણને બંને વ્યાખ્યા મળે છે। જ્યારે તમે કોઈ પણ પદાર્થને ધક્કો મારો અથવા ખેંચો છો તો તેને આપણે બળ તરીકે ઓળખીએ છીએ। આ પરથી કહી શકાય કે બળ લગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે। બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે? ચાલો આપણે જોઈએ।
અહીંયા પહેલીનો પ્રશ્ન છે, ધોરણ 6 માં હું શીખી હતી કે ચુંબક લોખંડના ટુકડાને પોતાની તરફ આકર્ષે છે. શું આ આકર્ષણ એ ખેંચાણ છે? બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે થતા અપાકર્ષણ વિશે શું કહી શકાય? શું તે ખેંચાણ કે ધક્કો છે? તો આપણે એક ચુંબક વડે બીજા ચુંબકને આકર્ષીએ છીએ, મતલબ એનો અર્થ એ થાય કે આપણે ચુંબકને ખેંચીએ છીએ. જ્યારે તમે બે સમાન ધ્રુવો નજીક લાવો છો ત્યારે ચુંબકના એક ચુંબક વડે બીજા ચુંબકને ધક્કો વાગે છે, એટલે કે ત્યાં આપણને અપાકર્ષણ જોવા મળે છે. એટલે કે ચુંબક દ્વારા પણ આપણે બળ લગાડીએ છીએ. બળો આંતરિક ક્રિયાને કારણે ઉદ્ભવે છે. હવે ધારો કે એક વ્યક્તિ સ્થિર કારની પાછળ ઊભો છે, જે તમને અહીંયા આકૃતિ 11.2a માં દર્શાવેલું છે. તે વ્યક્તિની માત્ર હાજરીના કારણે કાર ગતિમાં આવશે. હવે આપણને ખ્યાલ છે કે જો કોઈ વ્યક્તિ કારની પાછળ ઊભો હોય તો કાર ગતિમાં આવતી નથી. ધારો કે વ્યક્તિ કારને હવે ધક્કો મારવાનું શરૂ કરે છે, જે અહીંયા આપણને આકૃતિમાં બતાવેલું છે. એટલે કે તે તેના પર બળ લગાડે છે. લગાડેલા બળની દિશામાં કાર ગતિ કરી શકે છે. નોંધો કે કારને ગતિમાં લાવવા માટે વ્યક્તિએ કારને ધક્કો મારવો પડે છે. હવે તમે પરિચિત હો એવી 3 પરિસ્થિતિઓ અહીંયા આપણને આકૃતિ 11.3 માં દર્શાવેલી છે. આ કિસ્સાઓમાં કોણ કોણે ધક્કો મારે છે અને કોણ ખેંચે છે તમે નક્કી કરી શકો છો. આકૃતિ 11.3a માં બંને છોકરીઓ એકબીજાને ધક્કો મારતી દેખાય છે, જ્યારે આકૃતિ 11.3b માં એકબીજાને ખેંચતી દેખાય છે. તે જ રીતે આકૃતિ 11.3c માં વ્યક્તિ અને ગાય એકબીજાને ખેંચતા દેખાય છે. અહીં દર્શાવેલી બે પરિસ્થિતિઓમાં છોકરીઓ એકબીજા પર બળ લગાડે છે. શું વ્યક્તિ અને ગાય વચ્ચે આ શક્ય છે? શું આ સત્ય છે? આ ઉદાહરણ પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ. બળ લાગવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. આમ એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે. એટલે કે અહીંયા બે પદાર્થ વચ્ચે આંતરક્રિયા થવાને કારણે બળ ઉદ્ભવે છે. બળની શરૂઆત. અહીંયા આપણે એક પ્રવૃત્તિ આપેલી છે, ટેબલ કે બોક્સ જેવી ભારે વસ્તુ પસંદ કરો, જેને તમે વધારે ધક્કો મારીને જ ગતિમાં લાવી શકો છો. તેને તમે એકલા ધક્કો મારવાનો પ્રયત્ન કરો. શું તમે તેને ખસેડી શકો છો? જો કોઈ વસ્તુ ભારે હોય તો આપણે એકલા તેને ખસેડી શકતા નથી. હવે તમારા મિત્રોમાંથી કોઈ એકને તેને તે જ દિશામાં ધક્કો મારવા માટે મદદ કરવાનું કહો, જે અહીંયા આપણને આકૃતિ એમાં બતાવેલું છે. હવે તમારા બંને મિત્રોને એક જ બાજુથી પદાર્થને ધક્કો મારવાનો છે. શું હવે તે સહેલાઈથી ખસે છે? તો આપણે કહીશું હા. તમે સમજાવી શકો છો શા માટે? તો અહીંયા આપણે પદાર્થ પર બળ એક જ દિશામાં વધારે લગાવીએ છીએ. હવે તમારે તે જ વસ્તુને ધક્કો મારો, પણ તમારા મિત્રને વિરુદ્ધ બાજુથી ધક્કો મારવાનું કહો. હવે આકૃતિ b માં જુઓ, શું વસ્તુ ખસે છે? જો હા તો કઈ દિશામાં ખસે છે તે નોંધો. જે મિત્ર ઓછું બળ લગાવે છે એ દિશામાં વસ્તુ ખસે છે. શું તમે અંદાજ લગાવી શકો છો કે તમારા બેમાંથી કોણ વધારે બળ લગાડે છે? તો આપણે કહી શકીએ છીએ વસ્તુ ખસે છે તે વ્યક્તિ દ્વારા ઓછું બળ લાગે છે અને બીજો વ્યક્તિ એ વધારે બળ લગાવે છે. તમે ક્યારે દોરડા ખેંચની રમત જોઈ છે? આ રમતમાં બે ટીમ દોરડાને વિરુદ્ધ દિશામાં ખેંચે છે, જે અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલું છે. બંને ટીમના સભ્યો દોરડાને પોતપોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. કેટલીક વાર દોરડું જરાય ખસતું નથી, કારણ કે બંને બાજુ સમાન બળ લાગે છે. શું તે આકૃતિ 3.2 માં દર્શાવેલી પરિસ્થિતિ જેવું નથી લાગતું? જે ટીમ વધારે જોરથી ખેંચે છે, એટલે કે વધારે બળ લગાડે છે, તે અંતે રમત જીતી જાય છે. આ પ્રવૃત્તિ આપણને ખ્યાલ છે. આ ઉદાહરણો બળના પ્રકાર વિશે શું સૂચવે છે? પદાર્થ પર એક જ દિશામાં લગાડેલા બળો એકબીજામાં ઉમેરાય છે. હવે યાદ કરો કે પ્રવૃત્તિ 11.2 માં તમે અને તમારો મિત્ર ભારે બોક્સને એક જ દિશામાં ધક્કો મારો છો, ત્યારે શું થાય છે? તો બોક્સને આપણે ખસેડી શકીએ છીએ. જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું હોય છે. જ્યારે તમે અને તમારો મિત્ર ભારે બોક્સને એકબીજાની વિરુદ્ધ દિશામાં ધક્કો મારતા હતા ત્યારે
શું તમે શું જોયું? તો આપણને ખ્યાલ છે કે આપણે શરૂઆતમાં બોક્સને ખસેડી શકતા નથી. ત્યારબાદ જે વ્યક્તિ દ્વારા, જે મિત્ર દ્વારા વધુ બળ લાગે છે તે બોક્સને બીજાની તરફ ખસેડી શકે છે. યાદ કરો કે દોરડા ખેંચની રમતમાં બંને ટીમો દોરડાને સમાન બળથી ખેંચે છે. તે દોરડું કોઈપણ દિશામાં ખેંચાતું નથી. આમ આપણે શીખ્યા કે એક બળ બીજા કરતાં વધારે કે ઓછું અથવા એકબીજાને સમાન પણ હોઈ શકે છે. સામાન્ય રીતે બળની માત્રા એ એના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. બળ કઈ દિશામાં લાગે છે તેનો પણ આપણે ઉલ્લેખ કરવો પડે. જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાય છે. તો પહેલીનો અહીંયા પ્રશ્ન છે, શું એનો મતલબ એવો થાય કે જો પદાર્થ પર લાગતા બંને બળો વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય? તો આપણે કહી શકીએ છીએ કે જો પદાર્થને તમે ખસેડી શકતા ન હોય તો ત્યાં પરિણામી બળ એ શૂન્ય પણ હોઈ શકે છે. વ્યાપક રીતે પદાર્થ પર એક કરતાં વધારે બળ લાગી શકે છે. જો કે પદાર્થ પર થતી અસર તેના પર લાગતા પરિણામી બળને કારણે હોય છે. જ્યારે પદાર્થ પર બળ લાગે ત્યારે શું થાય છે? ચાલો જોઈએ. બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે. અહીંયા આપણને પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ 11.3. એક રબરનો દડો લો અને તેને ટેબલ કે કોન્ક્રીટના ભોંયતળિયા જેવી સમતલ સપાટી પર મૂકો. હવે દડાને સમતલ સપાટી પર ધીમેથી ધક્કો મારો, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. શું દડો ગતિની શરૂઆત કરે છે? દડો હજુ ગતિમાં હોય ત્યારે ફરીથી ધક્કો મારો. શું તેની ઝડપમાં કોઈ ફેરફાર થાય છે? શું તે વધે છે કે ઘટે છે? આપણે કહી શકીએ છીએ કે દડો સ્થિર હોય અને તેને હાથ વડે ધક્કો મારતા દડો ગતિમાં આવે છે. જ્યારે દડો ધીમી ગતિ કરતો હોય અને આપણે ફરીથી હાથ વડે ધક્કો મારીએ તો એની ઝડપમાં વધારો થાય છે, એટલે કે એની ગતિ વધે છે. પછી તમારી હથેળીને ગતિમાન દડાની સામે રાખો. જેવો દડો હથેળીને સ્પર્શે કે તરત જ હથેળીને દૂર કરો. શું હથેળી દડા પર બળ લગાડે છે? હવે દડાની ઝડપમાં શું ફેરફાર થાય છે? શું તે વધે છે કે ઘટે છે? જો તમે ગતિમાન દડાની સામે હથેળી રાખો તો શું થશે? તો આપણને ખ્યાલ છે કે ગતિમાન દડાની સામે હથેળી રાખતા દડો જ્યારે હથેળી પર અથડાય છે ત્યારે એની ગતિ છે એ ધીમી પડે છે, એટલે ગતિ ઘટે છે. જ્યારે તમે ગતિમાન દડાની સામે હથેળી રાખો તો દડો છે એ પોતાની દિશા પણ બદલી શકે છે. કદાચ તમને સમાન પરિસ્થિતિ યાદ હશે. ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં પેનલ્ટી કિક લેવામાં આવે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે છે. બોલને ફટકારતા બોલ સ્થિર હતો અને તેની ઝડપ શૂન્ય હતી. લગાડેલા બળને કારણે બોલ લક્ષ્ય તરફ ગતિ કરે છે. ધારો કે ગોલકીપર ગોલ બચાવવા માટે કૂદકો મારે છે અને આ રીતે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાડવાનો પ્રયત્ન કરે છે. લાગુ પાડેલા બળ વડે તે બોલને રોકી શકે છે કે ગતિની દિશા પણ બદલી શકે છે. જો ગોલકીપર બોલને રોકવામાં સફળ થાય તો તેની ઝડપ ઘટીને શૂન્ય થાય છે. અહીંયા બુજોને યાદ આવે છે કે મેં બાળકોને એકબીજા સાથે રબરના ટાયર કે કોઈ રિંગને ધક્કો મારી ઝડપથી ચલાવવાની સ્પર્ધા કરતા જોયા છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે હું સમજી ગયો છું કે ધક્કો દેવાથી ટાયરની ઝડપ કેમ વધી જાય છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ ગતિમાન પદાર્થને જ્યારે તમે ધક્કો મારો છો તો એની ઝડપમાં વધારો થાય છે. આ અવલોકનો સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે છે. જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ વધે છે. જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો પરિણામે પદાર્થની ઝડપમાં ઘટાડો થાય છે. પહેલી એ જાણવા આતુર છે કે પદાર્થ પર લાગુ પાડેલું બળ માત્ર પદાર્થની ઝડપમાં જ ફેરફાર કરે છે. ચાલો આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ 11.4. જેમ તમે પ્રવૃત્તિ 11.3માં કર્યું હતું તે રીતે એક દડો લો અને તેને સમતલ સપાટી પર મૂકો. તેને ધક્કો મારીને ગતિમાં લાવો, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે ફૂટપટ્ટી લઈ તેના ગતિમાર્ગમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફૂટપટ્ટી ગોઠવો. આમ કરવાથી તમે ગતિમાન દડા પર બળ લગાડો છો. શું દડો ફૂટપટ્ટીને અથડાયા પછી તે જ દિશામાં ગતિ ચાલુ રાખશે? પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને ગતિમાન દડાને અવરોધવા માટે ફૂટપટ્ટીને એવી રીતે મૂકો કે જેથી તે ગતિમાર્ગ સાથે જુદા જુદા કોણ બનાવે. દરેક કિસ્સામાં
ફૂટપટ્ટીને અથડાયા પછી દડાની ગતિની દિશા અંગેના અવલોકનો નોંધો. ચાલો આપણે થોડા વધુ ઉદાહરણ જોઈએ. વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેમના સાથી ખેલાડીઓ તરફ ધક્કો મારીને મોકલતા હોય છે. ક્યારેક દડો ધક્કો મારીને કે ફટકો મારીને કોર્ટની બીજી બાજુ મોકલવામાં આવે છે. ક્રિકેટમાં બેટ્સમેન બેટ વડે ફટકારીને દડા પર બળ લગાડે છે. શું આ કિસ્સાઓમાં દડાની ગતિની દિશામાં કોઈ ફેરફાર થાય છે? આ બધા ઉદાહરણોમાં ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા બદલાય છે. આ પ્રકારના બીજા વધારે ઉદાહરણો તમે આપી શકો છો. હવે આપણે કહી શકીએ છીએ કે પદાર્થ પર બળ લગાડવાથી પદાર્થની ઝડપ કે દિશા કે બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે તેમ આપણે કહી શકીએ છીએ. આમ પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. ગતિની અવસ્થા. પદાર્થની ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે. સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે છે. પદાર્થ સ્થિર હોય કે ગતિમાં હોય બંનેને આપણે ગતિની અવસ્થા કહીશું. શું આનો મતલબ એવો થાય કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરશે? ચાલો આપણે શોધીએ. આપણો સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. ઉદાહરણ તરીકે એક ભારે બોક્સ તમારી તાકાત હોય એટલું બળ લગાડવા છતાં પણ ન ખસે. આ જ રીતે જ્યારે તમે દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરો છો ત્યારે તેના પર બળની કોઈ અસર દેખાતી નથી. બળ પદાર્થનો આકાર બદલી શકે છે. Force can change the shape of an object. પ્રવૃત્તિ 11.5 કોષ્ટક 11.2 કોલમ 1માં થોડી એવી પરિસ્થિતિઓ આપેલ છે જેમાં વસ્તુઓ ગતિ કરવા માટે મુક્ત નથી. માટે કોષ્ટક કોલમ 2માં દરેક પદાર્થ પર કેવી રીતે બળ લગાડેલું છે તે સૂચવે છે. જ્યારે કોલમ 3 ક્રિયાઓનો આકાર દર્શાવે છે. શક્ય હોય તેટલી વધારે પરિસ્થિતિઓમાં બળની અસરનું અવલોકન કરો. તમે આ પ્રકારની જ બીજી પરિસ્થિતિઓ તમારી આસપાસમાં ઉપલબ્ધ પદાર્થનો ઉપયોગ કરીને ઉમેરી શકો છો. કોષ્ટકના કોલમ 4 અને 5માં તમારા અવલોકનો લખો. અહીંયા આપણને પરિસ્થિતિ આપેલી છે પ્લેટમાં રાખેલો લોટનો કણક. હવે આપણને ખ્યાલ છે કે અહીંયા પ્લેટમાં રાખેલો લોટ એ ગતિ કરતો નથી. એટલે કે અહીંયા આપણને ગતિની સ્થિર અવસ્થા પ્રાપ્ત થાય છે. હવે તમારે તેના પર હાથ વડે બળ લગાવવાનું છે. તો શું થાય છે? તો આપણે કહી શકીએ છીએ કે અહીંયા પદાર્થ એ ગતિમાં આવતો નથી પરંતુ તેનો આકાર બદલાય છે. તો આપણે કહીશું ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે તો ના, આકારમાં ફેરફાર થાય છે લખીશું હા. એ જ પ્રમાણે સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ. સીટ પર બેસવાથી આપણને ખ્યાલ છે કે સ્પ્રિંગ દબી જાય છે એટલે કે એનું કદ છે ઘટે છે. માટે અહીંયા આપણે કહી શકીએ છીએ કે અહીંયા આકારમાં ફેરફાર થાય છે. એ જ પ્રમાણે તમારે દિવાલ પર જડેલી ખીંટી કે ખીલ્લી દ્વારા લટકાવેલી રબર બેન્ડ તેના મુક્ત છેડા પર વજન લટકાવીને કે મુક્ત છેડાને ખેંચવાથી શું થાય છે? તો તેના આકારમાં ફેરફાર થાય છે. આ જ પ્રમાણે બે ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિક કે ધાતુની પટ્ટી પર જ્યારે તમે વજન મૂકો છો ત્યારે પટ્ટી છે એ એનો આકાર બદલે છે. તો આ પ્રમાણે આપણે કહી શકીએ છીએ કે કોષ્ટક 11.2માં નોંધેલા અવલોકનો પરથી તમે શું તારણ કાઢો છો? જ્યારે તમે પોતાની હથેળીઓની વચ્ચે એક ફૂલાવેલા ફુગ્ગાને રાખીને દબાવો છો ત્યારે શું થાય છે? જ્યારે બાંધેલા લોટના પેંડાને વણીને રોટલી બનાવો છો ત્યારે તેના આકારમાં શું ફેરફાર થાય છે? જ્યારે તમે ટેબલ પર રાખેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે? આ બધા ઉદાહરણોમાં તમે જોયું કે કોઈ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. તો આ પ્રવૃત્તિ પરથી આપણે કહી શકીએ છીએ કે પદાર્થ પર બળ લગાવવાથી તેનો આકાર બદલાય છે. ઉપરની બધી પ્રવૃત્તિઓ કરી લીધા પછી તમે સમજી ગયા હશો કે બળ કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. આપણને ખ્યાલ છે કે દડો સ્થિર હોય અને તમે એને ધક્કો મારો તેને આપણે ગતિમાં લાવી શકીએ છીએ. જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકીએ છીએ. ગતિમાન પદાર્થની દિશામાં પણ ફેરફાર કરી શકીએ છીએ. પદાર્થના આકારમાં ફેરફાર કરી શકીએ છીએ. આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો આપણે બળ દ્વારા ઉત્પન્ન કરી શકીએ છીએ.
એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા તો વધારે અસર ઉત્પન્ન કરી શકે છે તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી, આપમેળે ગતિની દિશા બદલી શકતો નથી અને આપમેળે પોતાનો આકાર બદલી શકતો નથી. આ દરેક અવસ્થા માટે પદાર્થ પર બળ લાગવું જરૂરી છે. સંપર્ક બળ. સ્નાયુ બળ. શું તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો છો કે ઉપાડી શકો છો? શું પકડ્યા વગર પાણીની ડોલને આપણે ઊંચકી શકીએ છીએ? સામાન્ય રીતે કોઈપણ વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરનો વસ્તુ સાથે સંપર્ક થવો જરૂરી છે. સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે છે. જ્યારે આપણે વસ્તુ કે સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ કે પાણીની ડોલને ઊંચકીએ છીએ ત્યારે બળ ક્યાંથી આવે છે? આ બળ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે. માટે સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને આપણે સ્નાયુ બળ કહીએ છીએ. સ્નાયુ બળ જ આપણને બધી પ્રવૃત્તિઓ કરવા માટે યોગ્ય બનાવે છે. આ પ્રવૃત્તિઓમાં શરીરનું હલનચલન કે શરીરનું વળવું પણ સામેલ છે. ધોરણ 7માં તમે શીખ્યા છો કે પાચનની ક્રિયામાં ખોરાક અન્નનળીમાં ધકેલાય છે. શું પ્રક્રિયા સ્નાયુ બળ દ્વારા થાય છે? અન્નનળીમાં સ્નાયુઓ દ્વારા જ ખોરાક ધકેલાય છે. તમે એ પણ જાણો છો કે શ્વસન પ્રક્રિયામાં શ્વાસ અંદર લેતી વખતે અને બહાર છોડતી વખતે ફેફસા ફૂલે છે અને સંકોચાય છે. શ્વસન ક્રિયાને શક્ય બનાવે તે સ્નાયુઓ ક્યાં આવેલા હોય છે? તો ફેફસામાં રહેલા સ્નાયુઓ દ્વારા આ ક્રિયા થાય છે. આપણા શરીરમાં સ્નાયુઓ વડે લાગતા બળ વિશે શું તમે થોડા વધારે ઉદાહરણ આપી શકો છો? પ્રાણીઓ અને તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. આપના વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધેડા અને ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્યો કરવા માટે પણ તેઓ સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. તો અહીંયા ચિત્રમાં બળદ છે એ પોતાના પગના સ્નાયુઓ દ્વારા વસ્તુને ખેંચે છે. એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થના સંપર્કમાં હોય. આથી તેને સંપર્ક બળ પણ કહે છે. શું અન્ય પ્રકારના સંપર્ક બળો પણ હોય છે? ચાલો આપણે શોધીએ. ઘર્ષણ, ફ્રિક્શન. પોતાના થોડા અનુભવોને યાદ કરો. જમીન પર ગબડતો દડો ધીરે ધીરે ધીમો થઈ જાય છે અને અંતે અટકી જાય છે. સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરીએ છીએ ત્યારે તે પણ ધીરે ધીરે ધીમી થઈ જાય છે અને અંતે અટકી જાય છે. કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી તે પણ થોડા સમય પછી અટકી જાય છે. એવી જ રીતે હોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો તે પણ થોડે દૂર જઈ સ્થિર થઈ જાય છે. શું તમે આ પ્રકારના થોડા વધારે ઉદાહરણ આપી શકો છો? ઉપરની બધી જ પરિસ્થિતિઓમાં વસ્તુઓ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી, છતાં પણ તેમની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે અને થોડા સમય પછી તેઓ સ્થિર થઈ જાય છે. તેમની ગતિની અવસ્થા શેના કારણે બદલાય છે? શું તેમના પર કોઈ બળ લાગતું હોય છે? શું તમે અનુમાન લગાવી શકો છો કે દરેક કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું હોવું જોઈએ? આ બધા ઉદાહરણમાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. તે જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરવાથી હોડીને સ્થિર કરી દે છે. ઘર્ષણ બળ બધા ગતિમાન પદાર્થો પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, કારણ કે ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચે સંપર્કના લીધે ઉત્પન્ન થાય છે. તેથી તે સંપર્ક બળનું પણ એક ઉદાહરણ છે. આ બળ વિશે તમે પ્રકરણ 12માં વધારે શીખશો. બિન સંપર્ક બળો. ચુંબકીય બળ. પ્રવૃત્તિ 11.6. હવે ગજિયા ચુંબકની એક જોડ લો, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. એક ચુંબકને 3 ગોળાકાર પેન્સિલ પર અથવા તો લાકડાના નળાકાર પર મૂકો. હવે બીજા ચુંબકના એક છેડાને નળાકાર પર મૂકેલા ચુંબકના છેડા પાસે લાવો. બંને ચુંબકો એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. હવે શું થાય છે તેનું અવલોકન કરો. હવે ચુંબકના બીજા છેડાને નળાકાર પર રાખેલા ચુંબકના તે જ છેડા પાસે લાવો, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. દર વખતે બીજા ચુંબકને નળાકાર પર મૂકેલા ચુંબક પાસે લાવવામાં આવે
ત્યારે તેના પર શું અસર થાય છે તે નોંધો. બીજા ચુંબકને નજીક લાવતા શું નળાકાર ઉપર રાખેલ ચુંબક ગતિ શરૂ કરે છે? શું તે હંમેશા નજીક લાવવામાં આવતા ચુંબકની દિશામાં ગતિ કરે છે? આ અવલોકનો શું સૂચવે છે? શું એનો અર્થ એવો થાય કે ચુંબકો વચ્ચે કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ? ધોરણ 6માં તમે શીખ્યા છો કે બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણ બળ પણ ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપમાં જોઈ શકાય છે. શું ચુંબકો વચ્ચે લાગતા બળના અવલોકનો માટે બે ચુંબક વચ્ચે સંપર્ક કરાવવો જરૂરી છે? એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે છે. આમ ચુંબક દ્વારા લાગતું બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. અહીંયા આપણે બે વસ્તુઓ વચ્ચે સંપર્ક કરાવવો જરૂરી નથી. સંપર્ક વગર પણ આપણે બળ લગાડી શકીએ છીએ. માટે આને આપણે અસંપર્ક બળનું ઉદાહરણ કહીશું. એ જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાડવામાં આવતું બળ પણ આપણે અસંપર્ક બળ તરીકે લઈશું. સ્થિર વિદ્યુત બળ. હવે આપણે પ્રવૃત્તિ 11.7 કરીશું. હવે તમારે પ્લાસ્ટિકની એક સ્ટ્રો લેવાની છે. તેના લગભગ બે સરખા ટુકડા કરવાના છે, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. હવે તમારે દોરીની મદદથી એક ટુકડાને ટેબલની ધાર પરથી લટકાવવાની છે, જે અહીંયા આપણને આકૃતિમાં બતાવેલું છે. હવે સ્ટ્રોના તમારે બીજા ટુકડાને પોતાના હાથમાં રાખો અને તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલા સ્ટ્રો પાસે લાવો. બે ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. તમને શું જોવા મળ્યું? તો તમે જોઈ શકશો લટકાવેલી સ્ટ્રો છે એ બીજી સ્ટ્રો તરફ ખેંચાય છે. સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે તેમ કહેવાય. આવી સ્ટ્રો એ વિદ્યુત ભારિત પદાર્થનું ઉદાહરણ કહેવાય. આમ એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને આપણે સ્થિત વિદ્યુત બળ કહીએ છીએ. બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે. ત્યાંથી સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું અન્ય ઉદાહરણ છે. તમે પ્રકરણ 15માં વિદ્યુત બળો વિશે વધુ શીખશો. ગુરુત્વાકર્ષણ બળ. તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો તે જમીન તરફ પડે છે. વૃક્ષથી અલગ થયા પછી પાંદડાઓ અને ફળ પણ જમીન તરફ જ પડે છે. શું તમને ક્યારેય આશ્ચર્ય થયું કે આવું શા માટે થાય છે? જ્યારે સિક્કો તમારા હાથમાં પકડેલો હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય છે. જેવા તેને છોડવામાં આવે તે નીચે તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે. તે પરથી સ્પષ્ટ છે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. શું તેના પર બળ લાગ્યા વગર આવું શક્ય છે? આ કયું બળ છે? પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. આ બળને આપણે ગુરુત્વ બળ, ગુરુત્વાકર્ષી બળ અથવા માત્ર ગુરુત્વ કહીએ છીએ. ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે છે. ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું રહેતું હોય છે. જ્યારે આપણે કોઈ નળ ખોલીએ છીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે. ગુરુત્વ બળને કારણે જ નદીઓમાં પાણી નીચે તરફ વહે છે. ગુરુત્વ એ માત્ર પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી. હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા પર બળ લગાડે છે. આ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. દબાણ. ધોરણ 7માં તમે શીખ્યા છો કે વંટોળ કે ચક્રવાત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાવી લઈ જાય છે. તમે એ પણ શીખ્યા છો કે વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે. શું દબાણ અને બળ વચ્ચે કોઈ સંબંધ છે? ચાલો આપણે શોધીએ. કોઈ લાકડાના પાટિયામાં એક ખીલીને તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરો. શું તમે સફળ થાવ છો? હવે ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવાનો પ્રયત્ન કરો, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. શું તમે આ વખતે તેને ઠોકી શકો છો? શાકભાજીને કોઈ બુટ્ટી છરી વડે કાપો અને તે પછી ધારદાર છરી વડે કાપો. કયું સરળ છે? તો આપણને ખ્યાલ છે કે ખીલીનો અણીવાળો ભાગ આપણે સપાટી પર મૂકતા
ખીલી સરળતાથી પાટિયામાં ઠોકી શકાય છે. એ જ પ્રમાણે શાકભાજીમાં ધારદાર ચપ્પા વડે આપણે સરળતાથી શાકભાજી કાપી શકીએ છીએ. શું તમને એવું લાગે છે કે જે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે તે ક્ષેત્રફળ આ કાર્યોને સહેલું બનાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને આપણે દબાણ કહીએ છીએ. દબાણ P બરાબર બળ F છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ A, એટલે કે P બરાબર F છેદમાં A. અહીં આપણે માત્ર એ જ બળોનો વિચાર કરીએ છીએ જે આ પૃષ્ઠ સપાટીને લંબ હોય છે, જેના પર લાગતું દબાણ આપણે શોધવું છે. પહેલી કહે છે, હવે મને સમજાયું કે કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય છે ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને કેમ રાખે છે? આમ કરીને તેઓ પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે. આથી તેમના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે બોજને સરળતાથી ઉઠાવી શકે છે. અહીં નોંધો કે ઉપરના સૂત્રમાં ક્ષેત્રફળ છેદમાં છે. જો બળ સમાન હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું તેના પર લાગતું દબાણ એટલું જ વધારે હશે. ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ એ એના શીર્ષના ભાગના ક્ષેત્રફળ કરતાં ઘણું ઓછું છે. તેથી તે બળ ખીલીના અણીદાર ભાગને લાકડાના પાટિયામાં ઠોકવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરે છે. શું હવે તમે બતાવી શકો છો ખભા પર લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટી કેમ લગાવવામાં આવે છે? આ થેલામાં પાતળી પટ્ટી કેમ લગાવવામાં આવતી નથી? અને કાપવા માટે તથા કાણા પાડવા માટેના ઓજારોની ધાર હંમેશા તીક્ષ્ણ કેમ હોય છે? તો આપણે આ પ્રવૃત્તિ પરથી કહી શકીએ છીએ, જેમ સપાટી મોટી હોય એમ દબાણ ઓછું લાગે છે અને જેમ સપાટી નાની હોય એમ દબાણ વધુ લાગે છે. શું પ્રવાહીઓ અને વાયુઓ માટે પણ દબાણ લાગે છે? શું એ જે ક્ષેત્રફળ પર બળ લાગતું હોય તેના પર આધાર રાખે છે? ચાલો આપણે શોધીએ. પ્રવાહીઓ તથા વાયુઓ દ્વારા લગાડવામાં આવતું બળ. પ્રવૃત્તિ 11.8. હવે તમારે પારદર્શક કાચની એક નળી અથવા પ્લાસ્ટિકનો પાઇપ લેવાનો છે. પાઇપની નળીની લંબાઈ લગભગ 15 સેમી તથા તેનો વ્યાસ લગભગ 5 થી 7.5 સેમી હોવો જોઈએ. હવે એક સારી ગુણવત્તાવાળા પાતળા રબરનો ટુકડો પણ લો. તમે રબરનો ફુગ્ગો પણ લઈ શકો છો. પાઇપના એક છેડા પર રબરની શીટને ખેંચીને બાંધો. હવે પાઇપને ઉર્ધ્વ સ્થિતિમાં રાખીને તેની મધ્ય ભાગથી પકડો. હવે આકૃતિ 11.14માં દર્શાવ્યા મુજબ તમારા કોઈ મિત્રને પાઇપમાં પાણી રેડવાનું કહો. શું રબરનું પડ બહારની બાજુ ઉપસે છે? પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું પણ અવલોકન કરો. પાઇપમાં થોડું વધારે પાણી રેડો. રબરના પડમાં ઉપસેલા ભાગનું તથા પાઇપના પાણીના સ્તંભની ઊંચાઈનું ફરીથી અવલોકન કરો. આ પ્રક્રિયાનું થોડી વધારે વખત પુનરાવર્તન કરો. શું તમે રબરના પડના ઉપસેલા ભાગ પાઇપમાં પાણીની ઊંચાઈના સ્તંભ વચ્ચે કોઈ સંબંધ જોઈ શકો છો? તો અહીં આપણને ખ્યાલ આવે છે, જેમ જેમ આપણે પાણી વડે દબાણ વધારીએ છીએ તેમ તેમ સપાટી પર દબાણ વધારે લાગે છે. પ્રવૃત્તિ 11.9. હવે આપણે પ્લાસ્ટિકની એક બોટલ લેવાની છે. તમે પાણી કે સોફ્ટ ડ્રિંકની વપરાયેલી કોઈ બોટલ લઈ શકો છો, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયા પાસે થોડા સેમી લાંબી એક નળાકાર નળી બેસાડો. એવું કરવા માટે કાચની ટ્યુબના એક છેડાને થોડું ગરમ કરો અને પછી તરત જ બોટલના તળિયાની પાસે તેને દાખલ કરો. જોડાણ પાસે પાણી લીક થતું નથી તેનું ધ્યાન રાખો. જો પાણી લીક થતું હોય તો તેને પીગાળેલા મીણથી સીલ કરો. હવે કાચની નળીના મોઢાને પ્રવૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક પાતળી રબર શીટ વડે બંધ કરી દો. હવે બોટલને પાણીથી અડધી ભરો. તમે શું જુઓ છો? આ સમયે કાચની નળીના મોઢા પર લગાડેલી રબરની શીટ કેમ ફૂલી જાય છે? હવે બોટલમાં થોડું વધારે પાણી રેડો. શું રબરની શીટના ઉપસેલા ભાગમાં કોઈ ફેરફાર દેખાય છે? તો આપણે કહી શકીએ છીએ, જ્યારે તમે વધુ પાણી રેડો છો ત્યારે અહીંયા સપાટી પર દબાણ વધે છે અને દબાણ વધવાના કારણે
અહીંયા રબરની શીટ આપણને વધુ ફૂલેલી જોવા મળે છે. નોંધો કે રબરની શીટને પાત્રના તળિયે નહીં પરંતુ બાજુમાં લગાવવામાં આવે છે. શું આ કિસ્સામાં રબરની શીટનું ફૂલવાનું દર્શાવે છે કે પાણી પાત્રની દિવાલો પર પણ દબાણ લગાડે છે? ચાલો તેની વધારે તપાસ કરીએ. પ્રવૃત્તિ 11.10. હવે તમારે પ્લાસ્ટિકની એક ખાલી બોટલ અથવા એક નળાકાર પાત્ર લેવાનું છે. તમે ખાલી ડબ્બો કે પ્લાસ્ટિકની વપરાયેલી બોટલનો પણ ઉપયોગ કરી શકો છો. બોટલના તળિયા પાસે ચારે દિશામાં તમારે 4 છિદ્ર કરો. ધ્યાન રાખો કે આ છિદ્રો તળિયાથી સમાન ઊંચાઈ પર હોય. હવે બોટલને પાણીથી ભરો. તમે શું અવલોકન કરો છો? શું છિદ્રોમાંથી નીકળતું પાણી બોટલથી સમાન અંતરે પડે છે? આ શું દર્શાવે છે? હવે તમે કહી શકો છો કે પ્રવાહી પાત્રની દિવાલ પર પણ બળ લગાડે છે. હવે પૂજોને વિચાર આવે છે, પાણી પૂરું પાડતી પાઇપોના લીક થતા જોડાણ કે છિદ્રોમાંથી તે પાણીના ફુવારાઓ બહાર આવતા જોયા છે. શું તે પાણી દ્વારા પાઇપની દિવાલો પર લગાડવામાં આવતા દબાણને કારણે નથી? તો અહીંયા આપણને જે ફુવારા જોવા મળે છે એ પણ પાણી દ્વારા લાગતા દબાણના કારણે છે. શું વાયુઓ પણ દબાણ લગાડે છે? શું તેઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેને દિવાલો પર દબાણ લગાડે છે? ચાલો આપણે શોધીએ. તમે જ્યારે કોઈ ફુગ્ગાને ફૂલાવો છો તો તેના મોંને કેમ બંધ કરવું પડે છે? જો કોઈ ફૂલાવેલા ફુગ્ગાના મોંને ખોલી દઈએ તો શું થાય છે? માની લો કે તમારી પાસે એક એવો ફુગ્ગો છે જેમાં કાણું છે. શું તમે તેને ફૂલાવી શકશો? જો નહીં તો કેમ? શું આપણે કહી શકીએ છીએ કે હવા બધી દિશાઓમાં બળ લગાડે છે? યાદ કરો કે જો સાયકલની ટ્યુબમાં પંક્ચર પડે તો તેની અંદરની હવાનું શું થાય છે? શું આ અવલોકનો સૂચવે છે કે હવા કોઈ ફૂલાવેલા ફુગ્ગા કે સાયકલની ટ્યુબની અંદરની દિવાલો પર દબાણ લગાડે છે? આમ આપણે જોયું કે વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો પર દબાણ લગાડે છે. વાતાવરણનું દબાણ. આપણે જાણીએ છીએ કે આપણી ચારે બાજુ હવા છે. આ આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી ઉપર ઘણા વધારે કિલોમીટર સુધી ફેલાયેલી હોય છે. આ હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય છે. જો આપણે એક એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ અને તેના પર એક હવાથી ભરેલો લાંબો નળાકાર ઉભેલો વિચારીએ તો આ નળાકારમાં હવાનું વજન એ વાતાવરણના દબાણ જેટલું હશે, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. પરંતુ વાતાવરણનું દબાણ કેટલું વધારે કે ઓછું હોય છે? ચાલો આપણે તેના મૂલ્ય વિશે ખ્યાલ મેળવીએ. પ્રવૃત્તિ 11.11. જ્યારે તમે ચૂસકને દબાવો છો ત્યારે કપ અથવા સપાટી વચ્ચેની મોટાભાગની હવા બહાર નીકળી જાય છે. ચૂસક પર વાતાવરણનું દબાણ લાગે છે, તેથી તે સપાટી સાથે ચોંટી જાય છે. ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવા માટે પાડેલ બળ એટલું પૂરતું હોવું જોઈએ જેથી તે વાતાવરણના દબાણને પાર કરી શકે. આ પ્રવૃત્તિથી કદાચ તમને વાતાવરણના દબાણના મૂલ્ય વિશે ખ્યાલ આવી ગયો હશે. વાસ્તવમાં જો ચૂસક તથા સપાટી વચ્ચેથી બધી જ હવા બહાર કાઢી નાખવામાં આવે તો કોઈ પણ મનુષ્ય માટે ચૂસકને સપાટીથી ખેંચી અલગ કરવાનું શક્ય નહીં બને. શું આ પરથી તમે અનુમાન લગાવી શકો છો કે વાતાવરણનું દબાણ કેટલું વધારે હોય છે? અહીંયા બીજો એક પ્રશ્ન છે. જો મારા માથાનું ક્ષેત્રફળ 15 સેમી × 15 સેમી હોય તો મારા માથા પર હવા કેટલું બળ લગાવશે? તો ચાલો આપણે જોઈએ. એક 15 સેમી બાય 15 સેમી ક્ષેત્રફળ અને વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું દબાણ લગભગ 225 કિલોગ્રામ એટલે કે 2250 ન્યૂટન દળના કોઈ પણ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ જેટલું હોય છે. આ ગુરુત્વાકર્ષણ બળની નીચે આપણે દબાઈને કચડાઈ કેમ જતા નથી? એનું કારણ એ છે કે આપણા શરીરની અંદરનું દબાણ પણ વાતાવરણના દબાણ જેટલું હોય છે અને તે બહારના દબાણને સંતુલિત કરી દે છે, માટે આપણે કચડાઈ જતા નથી. શું તમે જાણતા હતા કે 17મી સદીમાં જર્મનીના એક વૈજ્ઞાનિકે ઓટો વોન ગેરિકે પાત્રોમાંથી હવા બહાર કાઢવા માટેનો એક પંપનો આવિષ્કાર કર્યો. આ પંપની મદદથી તેને હવાના દબાણને લાગતા
બળનું નાટકીય રીતે નિદર્શન કર્યું. તેને ધાતુના 2 પોલા અર્ધગોળાઓ લીધા, જેમાં દરેકનો વ્યાસ 51 સેમી હતો. આ અર્ધગોળાઓને એકબીજા સાથે જોડીને તેમના વચ્ચેની હવા કાઢી લેવામાં આવી. પછી તેને બંને અર્ધગોળાને એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચી અલગ કરવા માટે 8 ગોળાનો ઉપયોગ કર્યો, જે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો. હવાના દબાણને કારણે લાગતું બળ એટલું બધું મોટું હતું કે આ ગોળાઓ પણ આ અર્ધગોળાઓને અલગ કરી શક્યા ન હતા. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી મારા નવા વિડીયો તમને સૌપ્રથમ મળતા રહેશે. થેન્ક યુ.